નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રમત જગતના એક ખૂબ જ અગત્યના ટોપિક છે તેમની ચર્ચા કરશું. આપ સૌને ખ્યાલ હશે, તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 છે તે પૂર્ણ થયેલો છે અને ભારતે છે તે વર્લ્ડ કપ જીતેલો છે. તો આપ બધાએ આ ક્રિકેટ વર્લ્ડ કપની મજા લીધેલી હશે, પરંતુ આ વિડીયો લેક્ચરમાં આપણે T20 વર્લ્ડ કપ 2024ની પરીક્ષાલક્ષી તમામ માહિતી છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્પોર્ટ્સને લગતા કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાતા હોય છે અને આ વખતે જે પોલીસની ભરતી છે તેમાં અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પ્યુન, બેલીફ અને ડીવાયએસઓની ભરતી આવેલી છે તેમાં સ્પોર્ટને લગતા પ્રશ્નો ખૂબ જ પૂછાતા હોય છે. તો આ બધી જ પરીક્ષાઓ માટે આપને આ વિડીયો લેક્ચર ખૂબ જ હેલ્પફુલ થશે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય હાઈકોર્ટની જે પ્યુન અને બેલીફની ભરતી આવેલી છે તેમના માટે આપણે એક અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલું છે. આ વોટ્સઅપ ગ્રુપમાં પ્યુન અને બેલીફની પરીક્ષાનો જે સિલેબસ છે તે સિલેબસને અનુરૂપ ડેઇલી ક્વિઝ અને PDF મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. આ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ પ્યુન અને બેલીફના ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકશો અહીં જે ફોટો આપેલો છે, ભારતની ટીમ છે તે T20 વર્લ્ડ કપ જીતેલી છે અને ત્યારબાદ આપણા માનનીય વડાપ્રધાનજી છે તેમણે ટીમના તમામ સભ્યો સાથે, તમામ ખેલાડીઓ સાથે અને કોચિંગ સ્ટાફ સાથે મુલાકાત કરેલી હતી. તો આ એક ખૂબ જ સુંદર પિક્ચર છે કે ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ છે જે જીતેલો છે. તો આ T20 વર્લ્ડ કપ છે તેમની તમામ પરીક્ષાલક્ષી માહિતી છે તેમની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે થોડીક T20 વિશ્વકપ છે તેમની જે ઇતિહાસ છે, ક્યારે શરૂઆત થઈ, કેવી રીતે રમાડવામાં આવે છે તેમની બધી ડિટેલ આપણે મેળવીએ. તો આ T20 વિશ્વકપ છે તે દર 2 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે અને તેનું આયોજન ICC દ્વારા, એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. ICCનું ફૂલ ફોર્મ છે તે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. તો તેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને તેમનું હેડક્વાર્ટર છે તે UAEમાં દુબઈ ખાતે આવેલું છે. વર્તમાનમાં ICCના ચેરમેન છે ગેર્ગ બાર્કલે. અને જે T20 વિશ્વકપ છે તેમનું ફોર્મેટ છે તે T20 હોય છે, એટલે કે 20-20 ઓવરના મેચ હોય છે, એટલે કુલ 40 ઓવરના મેચ થાય છે. આ વખતે જે T20 વિશ્વકપનું આયોજન થયેલું હતું તે 9મી એડિશન હતી અને તેમનું આયોજન USA એટલે કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે થયેલું હતું. અને આ જે વિશ્વકપ રમાયેલો હતો તેમનું આયોજન 2 જૂનથી 29 જૂન 2024 સુધી થયેલું હતું. પહેલી મેચ છે તે 2 જૂનના રોજ શરૂ થયેલી હતી અને ફાઇનલ મેચ 29 જૂનના રોજ વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસ ખાતે જે ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે, કિંગસ્ટન ઓવલ, ત્યાં આ ફાઇનલ મેચ રમાયેલી હતી. હવે T20 વિશ્વકપ છે તેમાં દર 2 વર્ષે તેમનું આયોજન કરવામાં આવે છે, પણ વચ્ચે અમુક સમયગાળા દરમિયાન COVID-19 અને બીજા અમુક કારણોસર તેમનું આયોજન થયેલું ન હતું. પરંતુ હવે રેગ્યુલરલી દર 2 વર્ષે T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ T20 વર્લ્ડ કપ છે તેમનું આયોજન 2007માં દક્ષિણ આફ્રિકામાં થયેલું હતું. એટલે પહેલી વખત જે પહેલી એડિશન છે તે 2007માં રમાયેલી હતી અને ત્યારબાદ દર 2 વર્ષે T20 વિશ્વકપનું આયોજન કરવામાં આવે છે. અને આ વખતે જે 2024માં T20 વર્લ્ડ કપ રમાયેલો હતો તે 9મી એડિશન હતી. પ્રથમ T20 વિશ્વકપ છે તે ભારતે જીતેલો હતો. તે વખતે ભારતના કેપ્ટન હતા મહેન્દ્રસિંહ ધોની. હવે T20 વિશ્વકપના ઇતિહાસમાં ભારતનું પ્રદર્શન જોઈએ તો ભારતે 2 વખત T20 વિશ્વકપ જીતેલું છે. તેમાં 2007 અને લેટેસ્ટ જે આપણે 2024માં જીતેલો છે તે 2 વર્લ્ડ કપ છે તે ભારતે જીતેલા હતા. 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને આ મેચ જીતેલો હતો, એટલે કે વર્લ્ડ કપ જીતેલો હતો. અને લાસ્ટ જે 2024નો વર્લ્ડ કપ હતો તેમાં ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને
આ વિશ્વકપ જીતેલો છે. એટલે આમ ભારતે T20 વિશ્વકપમાં 2 વખત આ વિશ્વકપ જીતેલો છે, 2007 અને 2024માં. હવે જે આ T20 વિશ્વકપનું આયોજન થયેલું હતું તેમાં કુલ 20 ટીમોએ ભાગ લીધેલો હતો. તો તે 20 ટીમો છે તેમનું લિસ્ટ અહીં આપેલું છે અને તેમના જે કેપ્ટન હતા ટીમના તેમનું નામ પણ અહીં આપેલું છે. એટલે આપણે તેમની ચર્ચા કરતા નથી. એમાં જે અમુક મહત્ત્વની ટીમ છે તેમના કેપ્ટનની આપણે વાત કરીએ તો ભારતની ટીમના કેપ્ટન હતા રોહિત શર્મા, કોચ હતા રાહુલ દ્રવિડ. અને ફાઇનલમાં જે આપણે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ફાઇનલ રમેલી હતી તો દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન હતા એડન મરકરમ. તો આ 2 ટીમના કેપ્ટન છે તેમની પ્રશ્નો કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે T20 વિશ્વકપ છે તેમાં કુલ 55 મેચનું આયોજન થયેલું હતું. તેમાં 52 મેચ છે તે લીગ મેચ હતી અને 2 સેમિફાઇનલ હતી અને 1 ફાઇનલ હતી. એટલે આમ કુલ 52 + 3 એટલે કે 55 મેચ છે તે રમાયેલી હતી. 2024ના T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂનના રોજ રમાયેલી હતી. વેસ્ટ ઇન્ડિઝમાં જે કિંગસ્ટન બાર્બાડોસ ખાતે કિંગસ્ટન ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે ત્યાં આ મેચ રમાયેલી હતી. હવે જે ફાઇનલમાં 2 ટીમ આવેલી હતી ભારત અને દક્ષિણ આફ્રિકા. તો ભારતે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવેલું હતું અને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવેલું હતું. એટલે ભારત ઇંગ્લેન્ડને હરાવીને જ્યારે દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરેલો હતો. ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવી અને T20 વિશ્વકપ જીતેલો હતો. હવે વાત કરીએ ફાઇનલ મેચ. તો ફાઇનલ મેચમાં ભારતના ખેલાડી છે રન મશીન જેને કહીએ અથવા તો આપણે કિંગ કોહલીના નામથી ઓળખીએ છીએ તે વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં ખૂબ જ મહત્ત્વની ઇનિંગ રમી અને 76 રન બનાવેલા હતા. એટલા માટે તેમને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવેલો હતો. અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ એટલે કે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ છે તે પણ ભારતના ખેલાડીને મળેલો હતો. ભારતના બોલર છે જસપ્રીત બુમરાહ. તેણે ટુર્નામેન્ટમાં 8 મેચમાં કુલ 15 વિકેટ લીધેલી હતી. એટલા માટે તેમણે મેન ઓફ ધી સિરીઝનો એવોર્ડ આપવામાં આવેલો હતો અથવા તો પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવેલો હતો. હવે T20 વિશ્વકપની બીજી થોડીક વધારાની માહિતી જોઈએ તો વિજેતા છે તે ભારત છે, રનર્સઅપ છે તે દક્ષિણ આફ્રિકા છે. પ્લેયર ઓફ ધી મેચ ફાઇનલ મેચ છે તે વિરાટ કોહલીને મળેલો હતો, ભારતના ખેલાડી છે. પ્લેયર ઓફ ધી સિરીઝનો એવોર્ડ છે તે ભારતના જસપ્રીત બુમરાહને મળેલો હતો. અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન છે તે અફઘાનિસ્તાનના ખેલાડી હતા રહમન ઉલ્લાઝ ગુરબાજ. તેમણે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવેલા છે, 8 ઇનિંગમાં 281 રન બનાવેલા છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટો છે તેમાં અફઘાનિસ્તાનના ફઝલ હક ફારૂકી અને ભારતના અર્શદીપ સિંહ બંનેએ 17 વિકેટ મેળવેલી હતી. એટલે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે T20 વિશ્વકપ 2024માં સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવેલા છે અથવા તો સૌથી વધુ વિકેટ કયા ખેલાડીએ મેળવેલી છે. હવે બીજી થોડીક અગત્યની માહિતી છે T20 વિશ્વકપની તે આપણે જોઈ લઈએ. તો T20 વિશ્વકપ વિજેતા ટીમ છે તેમને ICC દ્વારા 20.42 કરોડની ઇનામી રાશિ આપવામાં આવે છે, જ્યારે ઉપવિજેતા ટીમ છે તેમને 10.67 કરોડની ઇનામી રાશિ આપવામાં આવે છે. એટલે જે ટીમ વિજેતા થઈ છે તેમને ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ ઇનામી રાશિ આપવામાં આવે છે. હવે ખૂબ જ અગત્યની રસપ્રદ માહિતી એ છે કે T20 વિશ્વકપ 2024 બાદ ભારતના મહાન ખેલાડી હતા વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા. તેમણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. એટલે આ 3 ખેલાડીઓ છે તે ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો અગત્યનો ભાગ હતા અને ખૂબ જ સારું પ્રદર્શન કરેલું છે અને ભારતીય ટીમને આ વિશ્વકપ જીતવામાં પણ ખૂબ જ અગત્યનો ફાળો આપેલો હતો. તો આ 3 ખેલાડીઓ છે તેમણે T20 વિશ્વકપ 2024 બાદ નિવૃત્તિ જાહેર કરેલી છે. ભારતે આ T20 વિશ્વકપ છે તે 17 વર્ષ બાદ જીતેલો છે. છેલ્લે 2007માં આપણે T20 વિશ્વકપ જીત્યું હતું, ત્યારબાદ 2024માં એટલે કે 17 વર્ષ બાદ T20 વિશ્વકપ છે તે ભારતે જીતેલો છે. આ T20 વિશ્વકપમાં એક બોલરે ખૂબ જ મહત્વનો રેકોર્ડ નોંધાવેલો હતો, અવિશ્વસનીય રેકોર્ડ છે તેમણે બનાવેલો હતો. ન્યૂઝીલેન્ડના બોલર છે લ્યુકી ફર્ગ્યુસન. તેમણે પાપા ન્યૂ ગિનીની ટીમ છે
તે ટીમ સામે 4 ઓવરમાં એક પણ રન આપ્યા વગર 3 વિકેટ લીધેલી હતી. એટલે 4 ઓવરમાં 4 ઓવર મેડન અને 0 રન અને 3 વિકેટ લીધેલી હતી. એટલે આવો અવિશ્વસનીય રેકોર્ડ છે તે આ T20 વિશ્વકપ 2024માં નોંધાયેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે T20 વિશ્વકપ 2024ની તમામ માહિતી છે જે પરીક્ષાલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે છે તેવી તમામ માહિતીની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.